હાય, હું દિવ્યમ અંતાણી અને ગયા વિડીયોમાં આપણે જોયું કે હાથરસમાં જે ઘટના બની એની પાછળ આપણે થોડીક કડવી વાતો કરી, થોડીક ન ગમે એવી વાતો કરી, વાસ્તવિક વાતો કરીને આપણે જોયું કે આઉટર ડ્રીવન માનસિકતાને કારણે આપણે કેટલું ભોગવવાનું થાય છે. હવે વાત એ છે કે આવી આઉટર ડ્રીવન માનસિકતા શા માટે છે? શા માટે આપણે આવા અક્કલ મઠ્ઠા કૃત્યો તરફ દોરાઈએ છીએ? 3 જ બાબત છે, એવી માત્ર 3 બાબત. એ 3 બાબત આપણે આજે ઝડપથી ચર્ચા કરશું અને ટૂંકો વિડીયો છે પણ છેક સુધી જોશું તો આગલા વિડીયોની અંદર જે વાત થઈ એ આપણને ફરીથી અહીં અનુસંધાન થશે. અને હા, તો તમે આગલો વિડીયો ન જોયો હોય તો આઈ બટનની અંદર આગલા વિડીયોની લિંક હું મોકલું છું. પહેલા એ વિડીયો જુઓ, પછી આ વિડીયો સાથે તમે પોતાની જાતને સંલગ્ન કરી શકશો. મિત્રો, આવું બધું થાય છે એનું કારણ એવું છે કે આપણને સંતોષ નથી. જિંદગીની અંદર પ્રશ્નો, વિડંબણાઓ, મુશ્કેલીઓ દરેકને છે. આપણે જાણીએ છીએ, આપણા બધાના ધર્મગ્રંથો, કોઈ પણ ધર્મગ્રંથો, દરેક ધર્મગ્રંથોની અંદર લખેલું છે કે મુશ્કેલી એ જીવનનો એક ભાગ છે. ભગવાન શ્રી કૃષ્ણને પણ મુશ્કેલી આવી હતી અને શ્રી રામે પણ સીતાજીના વિયોગમાં અઢળક મુશ્કેલીઓ વેઠી હતી. અને જ્યારે યુદ્ધ કરવાની વાત આવે ત્યારે તો બંને પોતાના સ્વજનોના સંહાર પોતાની નજર સામે જોયા હતા અને એ મુશ્કેલી વેઠવી આપણે કલ્પના પણ ન કરી શકીએ એવી હોય છે. ત્યારે વોટ્સએપ નહોતું કે એમને ડેડ બોડીનો ફોટો પાડીને આપણે મોકલી દે અયોધ્યા કે આ રીતે આપણા સ્વજનોનું અવસાન થયું છે. કે શ્રીમદ ભગવદ્ ગીતાજીમાં જેમ સંજય વાત કરતા હતા ધૃતરાષ્ટ્રને, તો એ ટાઈમે વિડીયો કોલ નહોતા. એ સમયની અંદર પણ આટલી મુશ્કેલીઓ હતી. મુશ્કેલી હોય, સ્વાભાવિક છે, પણ એ મુશ્કેલીઓ સાથે સંતોષ જરૂરી છે. જે પરિસ્થિતિમાં આપણે છીએ એ પરિસ્થિતિમાં 2 જ વસ્તુ છે. કાં તો એ પરિસ્થિતિ સાથે ફાઇટ કરો અથવા એ પરિસ્થિતિને છોડી અને ફ્લાઇટ કરો. જો તમે પરિસ્થિતિ બદલી શકવા માટે સક્ષમ હો તો એના માટે મહેનત કરો, અને જો પરિસ્થિતિ તમારી બદલી શકે એમ ના હોય તો એ જગ્યા છોડી અને એવા ક્ષેત્રમાં પદાર્પણ કરો કે જ્યાં તમને લાગે છે કે તમારી સ્કિલને કારણે તમે પ્રગતિ સાધી શકશો. જો એ ન થઈ શકતું હોય તો જે છે એમાં સંતોષ માનવો, એની આસપાસ પોતાની લાઈફ ડિઝાઇન કરવી અને એમાં જ સુખ શાંતિથી રહેવું. આ કોઈ આજે કેવું સમાધાનકારી વૃત્તિ નથી, આ વાસ્તવિકતા છે. આપણે લોકો માત્ર અને માત્ર અસંતોષની લાગણી સાથે જીવીએ છીએ દરેક જગ્યાએ. એમાં હું પણ આવી જાઉં છું. આઈ એમ નોટ સમ સ્પેશિયલ, આઈ એમ નોટ એન એલિયન, આઈ એમ ઓલ્સો ફ્રોમ યુ. હું તમારા પ્રત્યેક છું, હું કોઈ પરગ્રહવાસી નથી. મારી પણ આ જ સ્થિતિ હોય છે મારી સાથે પણ. સંતોષ જ્યાં સુધી નહીં હોય ત્યાં સુધી જિંદગીની અંદર કોઈ જ જાતની પ્રગતિ શક્ય નથી. અને જ્યારે અસંતોષ એક લેવલથી વધી જાય, બીજાને જોઈને પોતાની જિંદગીની અંદર પોતાના ઘરને આગ લગાડવાની વૃત્તિ જ્યારે આપણી અંદર આવવા માંડે ત્યારે આવા બધા બાબાઓના ચરણોમાં જવાની જરૂર પડે. હું બાબા શબ્દ વાપરું છું, સંત નહીં. કારણ કે દરેક ધર્મની અંદર સંતનું એક અલગ સ્થાન છે. સંત દેખતે બને છે. સંતની મુખાકૃતિ, એનું તેજ, એની આભા, એની ઓરા આખી અલગ જ હોય છે. ભારતીય સંસ્કૃતિ, ભારતીય ધરા અનેક સંતોથી, અનેક ફકીરોથી, અનેક એવા ક્રિશ્ચિયન બહુ પ્રજ્વલિત લોકોથી પણ ભરેલી છે કે જે ખરેખર સુપ્રીમ પાવર સાથે રિયલ કોન્ટેક્ટ ધરાવે છે. એમને આપણે અહીંયા સત નમન કરી, નતમસ્તકે તમામ ધર્મોના. પણ જ્યારે વાત આવા બાબાઓની આવે છે ત્યારે બિલકુલ માથું ઊંચું કરવાની જરૂર છે. એમના ચરણોમાં અસંતોષની ઘંટડી પકડીને વગાડવી એ મૂર્ખતા છે. તમારું કંઈ નહીં કરી શકે, એની કેપેસિટી જ નથી કે તમને મદદ કરી શકે. એ મસ્ત તમને ગાજર બતાવી અને પોતાના ગજવા ભરવા સિવાય કંઈ નથી કરતા. અને જો આપણે એમાં ભાગ લેતા હોઈએ તો આપણા માટે અહીંયા કયું લેબલ લગાવવું એ આપણે સમજી લેવાનું છે. હું અહીંયા બોલીશ નહીં કારણ કે આ પબ્લિક ચેનલ છે. નેક્સ્ટ વાત છે વિશ્વાસ. વિશ્વાસના આપણે 2 ભાગ છે, એક આત્મવિશ્વાસ અને એક અન્ય ઉપર વિશ્વાસ. સૌથી મોટી ખામી આપણી અંદર આત્મવિશ્વાસની છે. જેમ આપણે સંતોષ માટે વાત કરી કે સંતોષ માટે તમારે મહેનત કરવી જોઈએ. મહેનત શરૂ કરતા પહેલા આપણી પાસે આત્મવિશ્વાસ હોવો જોઈએ કે આપણે મહેનત કરશું અને આપણને કંઈક સિદ્ધિ મળશે. એવું જરૂરી નથી કે 100% તમે લક્ષ્યને પ્રાપ્ત કરી શકો, પણ લક્ષ્યની નજીક જઈ પોતાની લાઈફસ્ટાઈલ તમે સુધારી શકો, પોતાના અસંતોષ, પોતાની ખામીઓને તમે કવર કરી શકો, તો એ પણ એક વિશ્વાસનું એક અલગ આયામ છે. એ આત્મવિશ્વાસ આપણી અંદર જરૂરી છે જેનો બહુ જ અભાવ છે. અને બીજા ઉપર વિશ્વાસ. તમને બહુ સિમ્પલ ઉદાહરણ આપું. તમે બસમાં જાઓ છો, નાઇટ જર્ની કરો છો, તમે ઓવરનાઇટ. માનો કે તમે જુનાગઢથી અમદાવાદ જાઓ છો કે રાજકોટથી મુંબઈ જાઓ છો તો તમારે ઓવરનાઇટ જર્ની કરવાની થાય છે. એ સમયે જો તમે સ્લીપિંગ બસમાં હો કે સિટિંગ બસમાં, રાત પડે, બસ ઉપડે એટલે તમે આંખ બંધ કરીને સૂઈ જાઓ છો. તમારો ચાલક તમને ઓળખતો જ નથી કે તમે તમારા ચાલકને નથી ઓળખતા, છતાં પણ તમે એની ઉપર
લિટરલી આંધળો વિશ્વાસ કરી અને તમે સૂઈ જાઓ છો, જો તમે એ થર્ડ પાર્ટી ઉપર આંધળો વિશ્વાસ કરી શકતા હો તો પોતાની જાત ઉપર કેમ નહીં? પોતાના ધાર્મિક ગ્રંથો ઉપર કેમ નહીં? પોતાના ધાર્મિક શિક્ષણ ઉપર કેમ નહીં? પોતાના પરિવાર ઉપર કેમ નહીં? પોતાની કુદરત ઉપર કેમ નહીં? વિચારજો. વિચારવા જેવો પ્રશ્ન છે. નેક્સ્ટ ટાઈમ તમે આઈધર આખી રાત વાહનમાં જાગજો, ઓર જો શું હોય તો આ વિશ્વાસ કેળવતા શીખજો. અને ત્રીજું ને સૌથી મહત્વનું વસ્તુ, બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, એ છે મેન્ટાલિટી. ઘેટા બકરાની મેન્ટાલિટીમાંથી આપણે લોકો હજી સુધી બહાર નથી આવી શક્યા. બરાબર છે, વર્ષો સુધી આપણે ગુલામી ભોગવી છે અને રાજકીય ગુલામી પતી ગયા પછી પણ માનસિક ગુલામીમાંથી હજી આપણે કોઈ ફ્રી નથી થયા. આઈ નો, મને ખબર છે, પણ ક્યારેક તો શરૂઆત કરવી પડશે ને. એક વ્યક્તિ જે જગ્યાએ જાય એની પાછળ ઘેટા બકરા કે ભેંસની જેમ દોરાઈ જવું એ મૂર્ખતા છે. પોતાનો એનાલિટિકલ પાવર યુઝ ન કરવો એ મૂર્ખતા છે. અને આવા એનાલિટિકલ પાવરના અભાવે આવા બધા બાબાઓ પોતાની દુકાનો ખોલી અને બેસે છે. બહુ પેલું પિક્ચર, આમાં હું પિક્ચરની વાત કરીશ. ઓ માય ગોડ, પહેલું પિક્ચર બહુ સરસ. એમાં એમણે જે વાત કરી છે એમાં કોઈ ધાર્મિક લાગણી દુભાવવાની વાત નથી. હું મારો પર્સપેક્ટિવ બતાવું છું. ધાર્મિક લાગણી દુભાવવાની વાત નથી. એની અંદર એ જ કહે છે કે જો તારી અંદર તું ઝાંકીશ ને તો તને હું મળીશ. શું કામ બહાર ગોતે છે ભાઈ? સરસ મજાની ચા, મસ્ત વરસાદ, ગેલેરીમાં પાળી ઉપર બેઠેલી ચકલી અને આકાશમાં ઘનઘોર વાદળો. આ કુદરત છે, આ ઈશ્વર છે, આ પ્રેમ છે. એક નાનકડા કટોરાની અંદર 1/2 લીટર દૂધ અને એને ચપ 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 કરતું પીતું નાનકડું ગલુડિયું, એને જોવું, એ પરિસ્થિતિમાં ઈશ્વર છે. જંગલની અંદર તમે રખડતા હો અને પગ નીચે સટને તો કે સાપ નીકળી જાય અને જે ભયનું લખલખું પસાર થઈ જાય ને, એ પણ ઈશ્વર છે. આ બધી જગ્યાએ ગોતો ને. બાવાઓમાં શું કામ ફરો છો? શા માટે આ કરવો? વાત નાસ્તિકતાની નથી, વાત પ્રેક્ટિકાલિટીની છે. અને ધર્મ હંમેશા પ્રેક્ટિકાલિટી ઉપર જ ટકેલો છે. મૂર્ખતાને ધર્મમાં કોઈ સ્થાન નથી. પણ આપણે આ 3 બાબતોની અવહેલના કરી અને આપણે પોતે જ પોતા માટે ખાડા ખોદીએ છીએ. શું તમારો ધર્મ બિકાઉ છે? વેચવા બેઠા છો ધર્મને? જો હા, તો પ્લીઝ આવા બીજા 10 બાબા ગોતી અને ઊભા કરો અને એનું માર્કેટિંગ કરો. અને જો ના, તમારો ધર્મ એક ઉચ્ચ કોટીનો છે, ચાહે કોઈ પણ ધર્મ, હું તમામ ધર્મની વાત કરું છું, અહીંયા હું કોઈ ધર્મ પ્રત્યે કોઈ બેરિયર નથી બનાવતો. ચાહે હિન્દુ, ઇસ્લામ, શીખ, ક્રિશ્ચન, ઝરથુસ્ટ્ર, યહૂદી, બધા માટે લાગુ પડે છે. દુનિયામાં જેટલા ધર્મ છે બધા માટે, તાઓ હોય કે બૌદ્ધ હોય કે જૈન હોય, બધા માટે લાગુ પડે છે. જો તમારો ધર્મ બિકાઉ હોય તો આવી દુકાનોમાં જાઓ પ્રેમથી, પણ જો ના હોય, યુઝ કરો. કડવું છે પણ સત્ય છે. આ 2 વિડીયોની સિરીઝ એક સાથે જોજો ફરીથી, આખી એક લિંક તમને મજા આવશે જોવાની. અને શેર કરો તો ફરીથી બંને સાથે શેર કરજો. જો ગમ્યું હોય તો અચૂક શેર કરજો. આપણી જનરેશનને, જેન ઝીને આનાથી બચાવવાની છે. આ અંધશ્રદ્ધાથી, આ બેવકૂફ માનસિકતાથી, આ મૂર્ખ વિચારોથી આપણે એને દૂર રાખવાની છે. અને જે જૂની પેઢી છે એમને આપણે વિનંતી કરવાની છે કે મહેરબાની કરી અને આનાથી થોડા અલગ રહીએ. આજના વિડીયોમાં આટલું જ. થોડોક લાંબો વિડીયો થઈ ગયો છે, એપ્રોક્સિમેટલી 10 મિનિટનો, પણ જાણવું જરૂરી હતું, કહેવું જરૂરી હતું, આક્રોશ ઠાલવવો જરૂરી હતો. અને તમારો આક્રોશ હું કોમેન્ટ સ્વરૂપે સામે સાંભળવા માંગુ છું. અને પ્લીઝ કોમેન્ટમાં કહેજો કે તમને વિડીયો કેવો લાગ્યો અને તમે શું વિચારો છો આના માટે. બિંદાસ કહેજો. મારી કોમેન્ટ્સ બિંદાસ બધા માટે ખુલ્લી છે. નેક્સ્ટ વિડીયોમાં મળશું. ત્યાં સુધી અગર સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરવું બહુ જરૂરી છે. સબસ્ક્રાઇબ કરવું ફ્રી છે, કોઈ ચાર્જ નથી, પણ તમારું એક બટન મને અનેક પ્રેરણા આપે છે. સો હું દિવ્ય મંતાણી ફરીથી આપને રજા લઉં છું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. અને પ્લીઝ મારો સપોર્ટ કરજો. પ્લીઝ આ વિચારો બધે ફેલાવજો. આપણે મૂર્ખ નથી, આપણા જેટલી બુદ્ધિશાળી પ્રજા કદાચ વિશ્વમાં ક્યાંય નથી.